મસાલો બનાવી દીધો ને ડબ્બામાં ભરી દીધો છે. 500 રૂપિયા એક ડબ્બો છે. જોઈએ તો કોમેન્ટ કરજો. ઘરમાં ગિલોડી આવી ગઈ છે. આને એક જ બૂમ પાડી દીધું. બાબુ પકડાઈ ગયો. શું કરે તાપમાં એટલે દેશી સ્ટાઇલમાં કઈક ગરમ મસાલો ઘરે બનાવી છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. વાગ્યા છે 10:10. જીનોબેન બેસી ગયા છે સોફો લઈને. ચા નાસ્તો કરીને નહીં ધોઈ લીધું, મંદિર જઈ આવ્યા છે. વર્ક ફ્રોમ હોમ છે એટલે ચાલુ કરીશું આજે. પછી આગળ બાબુભાઈ આવશે, બોલાવીએ બાબુભાઈને અમે. જો આ માછલી ચાલી રહ્યો છે. જીનુને દૂધ નથી પીવું, મમ્મીને દૂધ પીવડાવ્યું છે. ક્લાસ બેટલ ક્લાસ ચાલી રહ્યું. મોટા ભાઈ ભક્કમ ભક્કમ મજબૂરીમાં દૂધ પી રહી છે. એને એવું છે કે એ દૂધ નહીં પીવે તો ઘરની શ્વાસો રોકાઈ જશે. પણ ફાઇનલી પી લીધું. હવે થેન્ક યુ. આમ તો થેન્ક યુ. વેલકમ. ચડેલી એ ફુલાણ દેવી, ફુલાણ દેવી જીનો આમ જો તો એક વસ્તુ બનાવ. મમ્મી કરી છે દેશી સ્ટાઇલમાં કઈક ગરમ મસાલો ઘરે બનાવી છે. પંજાબી મસાલો બધા શાકમાં ટેસ્ટ. સુગંધ તો જે આવે છે એટલે હાય 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 છે. બે ઘર બહાર જાય છે એટલી મસ્ત સુગંધ આવે છે. તમારે બી બનાવ તો પૂછી લેજો. એમાં અમને વિડીયોમાં કહી દે તો અમે કહીશું કે કેમનું બનાવવાનું છે. કેમનું બનાવવાનું છે? બધા એટલે બધા મિક્સ મસાલા આવે. સૂકા બધા મિક્સ મસાલા કર્યા છે. ધાણા, સૂકા મરચા, તમાલપત્ર, આદિયા બાદિયા, જાયફળ, ઇલાયચી, લીમડો, મીઠો, જીરું, અજમો, મરિયા, લવિંગ, આવડી ગયું. જાયફળ હજુ બાકી થોડુંક ઉભાન સાંભળો. જાયફળ પછી જાયફળ નાખ્યું છે, ઇલાયચી નાખી, પછી તજ નાખ્યું, પછી આને મિક્સર કરીને વરિયાળી, સોફ, ફુદીના પાવડર. પછી આને મિક્સરમાં મિક્સ કરી નાખીને બની જશે. મસાલો બનાવી દીધો ને ડબ્બામાં ભરી દીધો છે. 500 રૂપિયા એક ડબ્બો છે. જોઈએ તો કોમેન્ટ કરજો. આની રેસીપી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરો તો અમે ફરી વાર આખી રેસીપી અપલોડ કરીશ. વાવ, ગ્રેટ આઈડિયા. આમાં ખલ કરી દે એક એક. અલા ના લે આ તો સેજ જે બધું ભરાઈ ગયું. સેજ કેટલી સ્મેલ આવે. એટલી મસ્ત સુગંધ આવે નહીં. ના ખવાય. શાકમાં નાખીને જ ખવાય. આ ગરમ મસાલો કહેવાય. આ હોટલમાં બનાવે બધા મસાલા. તો પેલો આ તો શીખ્યો. એક નંબર છે. પેલા એક કર્યો પસંદ મને કરવાનું લાગ્યા. મસ્ત સુગંધ આવે છે. કોઈ ગમે તે હું જ કહું છું સુગંધ સારી આવે છે. ઘરમાં ગિલોડી આવી ગઈ છે. આને એક જ બૂમ પાડી બીન ઉપર કઈ છે? કઈ છે? લે કઈ છે? તમને દેખાઈ રહ્યું છે આ સોડીનું બચ્ચું. ના 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 પકડી તૂટી જાય પૂછું. જોરદાર કરી દે. અમે એની રેસીપી બધું છે. આની બહુ છે તો કાઢી હતી. એવા ખબર અરે હાથમાં તો આ ને ખૂણામથી તો
બંધ કરે તારું કોપીરાઈટ. બૂમના પાડે નીચેની ઉતરે ના આવે. મને પાડતી આઈ ગયું આવ્યું આઈ ગયું. પાડ્યું બધું તને જોઈ એટલે આ સાલા મારે ચડાવે છે. ધોરી ડોલ પાછે ધોરી ડોલ ખસે ધૂમ તના ધૂમ તના ધૂમ તના ધૂમ તના ધૂમ તના બે યાર કઈ ગયું શી ખબર કે જીનું ચાલી એટલું નાખી જાય ને. હવે વકા વાલ નીકળી તો લઈશું પાઈસ સીધી દઈ દીધું. સારું છે ને? મારી દે ઉપર હવે તો બીજું તો શું આવ્યા નીચે જતું રહેશે નીચે આ ડોલ નાખ પછી ફરી કિલો વાળું બતાય હવે થોડી ચડશે પરત ચડી છું. હવે આને છોડી આવીશું અમે લે છોડ્યો બાહુભાઈ છોડી આવશે ખંડેર બાબુ પકડાઈ ગયો. શું કરે તાપમાં એકલો એકલો? એથી વેડી લાવ્યો પાછો હવે. તો તને તાપ નહીં લાગતો ચપ્પલ વગર ફરું છું તો? હા ચલો અંદર ખાવા. ચલો બને ભાઈ શું બનાય જમવાનું? શાક અને એટલી કેરીનો રસ શાક રોટલી કેરીનો રસ ત્યાં ના લગાવાય. બસ સમજણ પડી બકા. હે બકા પડી સમજણ. હું ખાવા બેસી ગયા છે. જમી મસ્ત ટોટો કેરી રસ રોટલી શાક. તારા મોઢામાં આવે એટલો કોરે ખા એવું બધા કે છે. પૂછી રહ્યો છે સબસ્ક્રાઇબર વિશે. શું છે બાબુ બોલ? સબસ્ક્રાઇબર કેટલા જતા 46 46 તો બટન ક્યારે આવે 1 લાખ સબસ્ક્રાઇબર થાય તારે કે જલ્દી જલ્દી બધા કરો અમારા. જલ્દી જલ્દી બધા સબસ્ક્રાઇબર કરો અમારી જોડે એક બટન આવી જાય કયું બટન કહેવાય ખબર? એને પ્લે બટન કહેવાય. પ્લે બટન હા તો બાબુની વાત માનીને બધા કરી દો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ. બાકી તો કામ ચાલી રહ્યું છે ઓફિસનું. વર્ક ફ્રોમ હોમ છે આજે. બીજું તો પછી સાંજે બહાર નીકળીએ. સુઈ જાય છે બાબુભાઈ એસીમાં મસ્ત સુઈ જા. ઘરે બેઠા છે કામ ચાલુ છે. બહુ જ ભૂખ લાગી છે. ઘરે કઈ નાસ્તો છે નહીં અત્યારે જે મજા આવે એવો. તો હજુ તો 6:10 થાય છે. 7:20 7:30 આસપાસ ડે પતશે આજે કામનો ઓફિસનો. પછી કંઈક નાસ્તો કરવા જાય કરવો જ પડશે બાકી ચક્કર આવીને પડી જવાશે. ભૂખ એટલી લાગી છે ને તો જો 100 નાસ્તો કરવા જવું છે. હેલો ગાઈસ નાસ્તો કરવાનો પ્લાન કેન્સલ. મમ્મીએ મમરા મસ્ત ગરમ ગરમ વઘાર્યા ચા જોડ તો અમે આજ ખાઈશું. સો હવે પૈસા બચી ગયા નાસ્તો કરવાના. આજની વિડીયો અપલોડમાં મૂકી દીધી છે. પછી ડિનર કરી લઈએ. જમવામાં છે ખીચડી શાક ગરમ ગરમ ભાખરી પાપડ અને અથાણું. આજની વિડીયોમાં મજા આવશે. આખી વિડીયો જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરો. યાર 46 જ છે. સબસ્ક્રાઇબ કરતા તો વ્યૂઝ વધારે આવે છે ને તો એને સબસ્ક્રાઇબ કરો. 1000 જલ્દી જલ્દી કરવાના છે આપણે. સબસ્ક્રાઇબ તો કરતા રહો. મજા આવશે. કૌશલનો રોસ્ટ મૂળ છે. બધું રિવીલ નહીં કરું પણ જોતા રહેજો આજની વિડીયો. બસ 10 મિનિટમાં પબ્લિશ થઈ જશે. બહુ ટાઈમ પછી ફરી ચાલવા આવ્યા છે. આજના વિડીયોમાં બહુ કંઈ કન્ટેન્ટ મળ્યો નથી. ઉતાર્યું છે જે રેકોર્ડ કર્યું છે જે છે. સો જોઈએ શું છે આજનો વિડીયોમાં. કાલે એડિટિંગ કરીશું ત્યારે એક દિવસ પાછળ ચાલીએ આપણે બ્લોગમાં. બાકી ડેલી જોબ અને રાતે એડિટિંગ ના થાય. સો કરીએ એડિટ કાલે. આજનો બ્લોગ અપલોડ થઈ ગયો છે.
આજનો મીન્સ કે ગઈકાલનો. આ બ્લોગ તમે જોશો એ નેક્સ્ટ ડે આવશે. સો બસ એવું જ છે. ચાલવા નીકળ્યા છે. ગરમી છે સારી એવી, પવન સેજ પણ નથી. બીજું તો કેમેરા સામે ધીરે ધીરે હવે શરમ જતી રહી છે. હવે કોન્ફિડન્સ બી આવે છે બોલવાનો. 14 જેવા બ્લોગ થઈ ગયા છે. ધીરે ધીરે 100, 200, 300 બ્લોગ થઈ જશે. આ ફેર નક્કી છે ટાર્ગેટ કે 30 તો અપલોડ કરવાના જ છે પહેલાં. સો ચાલીને ઘરે જઈએ. જમી લીધું છે. જમવામાં શું હતું? ખીચડી હતી, શાક હતું, ભાખરી પાપડ. એ જમ્યા પછી આંટો મારવા આવી ગયા ચાલવા. તો ચાલીને ઘરે જઈશું, પછી સૂઈ જઈશું. તો આજના વિડીયોમાં કંઈ પણ ગમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.